પ્રતિપાદિત વિષય ભગવાનની લીલા સંભાળી રાખવી તથા સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું. મુખ્ય મુદ્દો. દેહ મૂક્યા સમયે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય અથવા સાધુ બ્રહ્મચારી સત્સંગી સાંભળી આવે તો ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે. પ્રસ્તુત વચનામૃતમાં શ્રીજી મહારાજે બતાવ્યું કે જેને મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ તેણે ચરિત્રો સંભાળી રાખવા અને સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સાથે હેત રાખવું. કારણ કે અંત સમો ઘણો કઠણ છે. અંત સમયે બુદ્ધિની સાવધાની કે વિવેક રહેતો નથી. ત્યારે નબળા કર્મનો થર પ્રગટ થાય તો ભગવાનની સ્મૃતિ રહે નહીં. માટે એવી રીતે કરવાનું કહ્યું છે. અહીં એક બીજી વાતની સ્પષ્ટતા જરૂરી છે અને તે છે કર્મની વ્યવસ્થા અથવા કર્મ વિપાક. માણસનું મૃત્યુ થાય છે ત્યારે જો મુક્ત દશા પ્રાપ્ત ન થઈ હોય તો તેને બીજો જન્મ લેવો પડે છે અને તે કર્માનુસાર લેવો પડે છે. બીજા જન્મનો જે નિર્ણય કરવો તેને કર્મ વિપાક પ્રક્રિયા કહેવાય છે. મૃત્યુ સમય આવે ત્યારે તેને છેલ્લી ઘડીએ નક્કી થતું હોય છે કે બીજો જન્મ ક્યાં લેવો. તે નક્કી કેવી રીતે થાય છે? તો કર્મને અનુસારે તે નક્કી થાય છે. અહીં વિચારણીય એ છે કે અનંત જન્મના સંચિત કર્મના કોઠારો ભરેલા છે. તેમાં કયા કર્મને પ્રથમ સ્થાન આપવું? તો નીચેના વિકલ્પો ઉદ્ભાવીને જોઈશું તો વધારે સ્પષ્ટ થશે. 1. સર્વપ્રથમ થયેલા કર્મનો ઉપયોગ પ્રથમ કરવો એ યોગ્ય ગણાય, પરંતુ તે છેલ્લો શ્વાસ હોય ત્યારે આનો જન્મનો નિર્ણય અહીંથી થાય. ક્યાં જન્મ લેહે, ક્યાં જાહે એ એના છેલ્લા શ્વાસ વખતે નિર્ણય થઈ જાય. પછી તો જવાનું હોય અને જવાનું હોય નિર્ણય ન થયો તો મોંમાં થઈને જાય ક્યાં? એટલે છેલ્લે જવાનું હોય એટલે એની પેલા નિર્ણય થઈ જાય. છેલ્લા શ્વાસ આને આ ઠેકાણે જવાનું. એનો નિર્ણય કોણ કરે? ભગવાન એનો નિર્ણય કરે, પણ એને કર્મ પ્રમાણે કરે. કર્મ એનો નિર્ણય કરે. એનો નિર્ણય કેમ થાય? આ જીવને તો અનંત જન્મના કોઠાર ભર્યા છે. એ કર્મ જૂના ને પેલા લેવા કે નવા ને પેલા લેવા કે બધા ભેળા મળીને એનો રહ કાઢીને થોડોક લેવો? કેમ કરે? ભેળા કરી આપણે ત્યાં નાળિયેરનું પાણી ઓલું મોસંબી બે નાખતા ભેળા કે લીંબુ નાખી એમ ભેળું કરીને કાઢી લે. એમ કરવું કે કેમ કરવું? કેમ નિર્ણય થાય? નિર્ણય કેમ થાય? નવા છેલ્લે નવા હોય એને પેલા લેવા અને જૂના હોય ને પછી તો એ તમતા જૂના છે ને હળવાના હોય હળી જાય. કેવી રીતે નિર્ણય લેવાનો? છેલ્લે તો ત્યારે તો કઈ સ્મૃતિ થાય નહીં. સોનમૂન થઈ ગયો, કોમામ વયો ગયો ત્યારે શું સ્મૃતિ થાય? એટલે બધા એને કોમામાં જવાનું હોય એવું કીધું મહારાજે. મૃત્યુ સમયે મૃત્યુની થપાટ લાગે ત્યારે બુદ્ધિ મૂર્છિત થઈ જાય. બુદ્ધિ મૂર્છિત થાય એ કોમા. બીજું બુદ્ધિ મૂર્છિત થઈ જાય કોમા. બધા લગભગ તો એવું થઈ જાય. પછી શું દુષ્યામી એવું કે વાંચતા નથી એટલે હું તો પૂછું છું એને. કઈ વાંચતા નથી, વાંચન નથી. આ વાંચ્યું હોય તો એને ખબર હોય કે આ જવાબ દેવો એમ. કોઈથી વાંચતા જ નથી ને. બીજું બધું વાંચતા છે પણ વચનામૃત કેવું કઈ વાંચે નહીં. વચનામૃત વાંચ્યું હોય ને આ જો આ પેલી ટીકા વાંચી હોય તો એને ખબર હોય કે આનું આમ હોય, કાંઈક તો યાદ હોય ને થોડું થોડું. કોઈથી વાંચ્યું જ નહીં હોય. બીજા બધા વાંચે છે, આ ઘરના માણસો વાંચે નહીં. સર્વપ્રથમ થયેલા કર્મનો ઉપયોગ પ્રથમ કરવો એ યોગ્ય ગણાય, પરંતુ તે શક્ય નથી.
કારણ કે આવી રીતે અનંત જન્મના સંચિત કર્મના કોઠારો હોવાથી જીવની મુક્તિ થવી શક્ય જ નહીં બને. પાર જ ન આવે. ક્રમશઃ લે તો પાર જ ન આવે, ઠેકાણું ન રહે. પછી તો હાલો એ વિકલ્પ રદ થઈ ગયો. બીજો વિકલ્પ, તો પછી પ્રશ્ન થાય કે બધા જ કર્મમાંથી થોડો થોડો ભાગ લઈને નવા પ્રારબ્ધનું નિર્માણ થતું હશે. ખાંડીને એક કરે, થોડો થોડો ભાગ લઈને અને એક કરે અને એક પ્રારબ્ધ થાય તો એવું તો કરે તો શું વાંધો આવે? વાંધો શું આવે? શું ભાઈ વાંધો આવે? હે સિલેક્શન 10%, 1%, 2%, અડધો ટકો એમ સિલેક્શન કરી લેવાનું કે બધા કર્મો હોય એમાંથી અડધો ટકો લેવાનો તો એ ઘણા થઈ જાય. આપણે તો મિશ્રણ જ કરવાનું છે ને. અને એ ક્યાં બોલ્યા હોય કે બોલ્યા હારા હોય એ ક્યાં કોઈ લઈ જવાના છે? એ આપણા જ રહેવાના છે. આપણે તો એકદમ મિક્સિંગ કરવાનું, પેલું ગ્રાઇન્ડ કરીને એક રસ કરીને કરવાની વાત છે. તો જીવનમાં એક હરખું જ આવે, સુખ દુઃખ હરખું જ આવે. પેલો શ્વાસ લીધો એવો છેલ્લો શ્વાસ આવે તો એવું માણસ થાય છે. એટલે એ વિકલ્પ રદ થઈ ગયો. હાલ એવું નથી થતું એટલે એમ નહીં કરતા હોય ભગવાન, એમ પરિણામ ઉપરથી કારણ ઉપર જવાનું. તે પણ શક્ય નથી. જો એમ થતું હવે હોય, ગુલબર્ગા હોવ એવા ને એવા ખુશી બીડર હોવ તો હોવ. કે સારું પરિણામ આવ્યું હોય ત્યારે જે ખુશી હોય એવું મોડું પરિણામ આવ્યું ત્યારે હોય તો બધા કર્મ હરખા હોય તો એવું ન થાય. એક જ ધારવેલું જાય. તે પણ શક્ય નથી. જો એમ થતું હોય તો મનુષ્યના જીવનમાં સુખ દુઃખના ઊંચા નીચા ભાવો જે આવે છે તે ન આવત. અને એક સરખું મિશ્રણ કર્યું હોય તો પછી ક્યાંથી અપડાઉન ક્યાં થાય? એક સરખું જ આવે. અને એક સરખું સુખ અથવા દુઃખ રહેત, પણ તેવું થતું નથી. એકાદશી શરબત કર્યું હોય તો ક્યારે એવું થાય કે આ ભાગમાં લીંબુ વધારે છે, આ ભાગમાં ખાંડ વધારે છે, આ ભાગમાં પાણી વધારે છે. પેલા સ્વામીજી લે તેને નકરી ખાંડ જ આવે ને આ સ્વામીજી લે તેને નકરું લીંબુ જ આવે. વાહે હોય એને પાણી આવે. જો એમ થતું હોય તો મનુષ્યના જીવનમાં સુખ દુઃખના ઊંચા નીચા ભાવો જે આવે છે તે ન આવત, અને એક સરખું સુખ અથવા દુઃખ રહેત, પણ તેવું થતું નથી. માટે તે પણ યોગ્ય નથી. તો પછી પ્રારબ્ધનું નિર્માણ કેવી રીતે થાય છે? તો તેના ઉત્તરમાં કહેવામાં આવે છે કે મૃત્યુ સમયે આ જીવના સંચિત અને આ જન્મના બધા જ કર્મો ઉદિત થાય છે, ફળ દેવા માટે તૈયાર થાય છે. નાગલા બધા કર્મો સંચિત કર્મો હોય તો આ જન્મમાં ડોક્યું ન કાઢે. મૃત્યુ ટાણે બધા આવે, બધા ભેળા થાય આ જન્મ ના હોતે. મૃત્યુ સમયે આ જીવના સંચિત અને આ જન્મના બધા જ કર્મો ઉદિત થાય છે, ફળ દેવા માટે તૈયાર થાય છે. ઉત્થ એવો શબ્દ શાસ્ત્રમાં ઉત્થ થાય છે. બધા બેઠા થાય, બેઠા થઈને કે આને ફળ આપ્યા છે, અમને કર્યા છે ને આમ કીધું ને બેઠા છે તને ફળ ક્યાંક આપ્યા. એટલે જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે આ બધા કર્મો બુદ્ધિ ઉપર આક્રમણ કરીને બુદ્ધિને મૂર્છિત કરી નાખે છે. જો વિવેક હોય તો હારા હારા ગોતી લે, મોળા મોળા કાઢી નાખે. આપડે જે મૂળા ની થાળી હોય એમાંથી કરી દેવાય. ગઈઢા ગઈઢા પડ્યા રે છે, હારા હારા લઈ લે. જો વિવેક હોય તો એમ જ થાય ને, પણ એવું નથી થતું. પેલા ફળ દે એ જ લેવાય આપડે કઈ. એટલે બધા કર્મ ભેળા થાય અને બુદ્ધિ ને પેલા મૂર્છિત કરી નાખે. બુદ્ધિ કઈ બોલી ન હોય એ હોય જાય. એટલે પછી કર્મ બધા ભેળા થઈને કે આને હવે ફળ દઈ ગયા ગમે લઈ ગયા.
એટલે જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે આ બધા કર્મો બુદ્ધિ ઉપર આક્રમણ કરીને બુદ્ધિને મૂર્છિત કરી નાખે છે. તેથી જ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આ જીવને અંત સમો આવે છે ત્યારે તેને મૂર્છા અવસ્થા આવે છે. ભગત હોય તો પછી જો ભક્ત હોય તો તેને ભગવાનના દર્શન થાય છે અને અભક્ત હોય તો તેને યમ દેખાય છે. આમ જીવની પેલા ભગવાન તેડવા આવ્યા હોય તો એને દેખાય. બુદ્ધિ તો મૂર્છિત થઈ ગઈ, બુદ્ધિ કઈ નિર્ણય ન કરી શકે. ભગવાન દેખાય તો વળે નિર્ણય કરે. જેની બુદ્ધિ એમને સ્વસ્થ હોય એવું તો મહારાજ કે કોઈક ઈશ્વર મૂર્તિ જ હોય. એ સ્વસ્થ બુદ્ધિ ભગવાનના ધામમાં જાય. હાલો હું જાઉં છું. બધાને એવું ન હોય, ભગત હોય તો કઈ નથી. છેલ્લે બોલી મૂર્છિત થયા પેલા જે હોય ને ન્યા મૂર્છિત થયા પેલા છેલ્લો શ્વાસ હોય ત્યારે ભગવાન યાદ આવે. ભગવાન યાદ આવે તો પછી મૂર્છિત થવાની જરૂર ન રહે. થાય તોય ભલે, ન થાય તોય ભલે. ભગવાન છેલ્લે શ્વાસે યાદ આવી ગયા હોય, મૂર્છિત થયા પેલા છેલ્લે શ્વાસે ભગવાન યાદ આવી ગયા હોય કે ભગવાનનો ભગત યાદ આવી ગયો હોય તો એને ભગવાન યાદ આવી જાય. ભગવાન યાદ આવી જાય તો મૂર્છિત થાય એટલે તરત જ ભગવાન આવે. છેલ્લે શ્વાસે ભગવાનને યાદ કરે એટલે ભગવાન આવે. પછી જો ભક્ત હોય તો તેને ભગવાનના દર્શન થાય છે અને અભક્ત હોય તો તેને યમ દેખાય છે. આમ જીવની બુદ્ધિને તે મૂર્છિત કરે છે અને જીવની ગતિનો દોર ભગવાનની ઈચ્છાથી કર્મ પોતાના હાથમાં લઈ લે છે. ભગવાન ક્યાં લઈ જાઓ જીવને? આ દેહમાં હોય પછી કે ઠેકાણ લઈ જાઓ? તો ઓલા કર્મ બધા ઓલા કર્મ કે ઓલું એક કર્મ કે મારે કૂતરાના દેહમાં લઈ જાવ છે, એક કર્મ કે બળદિયાના દેહમાં લઈ જાવ છે, એક કર્મ કે ગધેડાના દેહમાં લઈ જાવ છે. બધા જુદા જુદા કર્મ કર્યા હોય ને. અહીંયા એને ગધેડા જેવા કર્મ કર્યા હોય તો એ ક્યાં લઈ જાય? અને કૂતરા બિલાડા જેવા કર્મ કર્યા હોય તો એ ન્યા લઈ જાય. કાગડા બધાનો રહ કાઢીને માણસમાં મૂક્યો છે. એટલે ક્યારેક ક્યારેક કાગડા જેવું કરતો હોય, ક્યારેક ક્યારેક ગધેડા જેવું કરતો હોય, ક્યારેક બળદિયા જેવું કામ કરતો હોય. બધાનો રહ આમાં હોય છે. બળદિયો હામો મળે ત્યાં ઓલા આને માલી પર પડેલા કર્મ છે એવું આમ બેઠા થાય કે હું આને ડ્રીક લઉં. એટલે એવું થાય. આમ જીવની બુદ્ધિને તે મૂર્છિત કરે છે. એટલે બધા કર્મ છે એ બધા પછી બુદ્ધિ મૂર્છિત થઈ જાય. ભગવાન આ કર્મને મોકલે એટલે કર્મ બધા ખેંચા ખેંચી મળે કરવા. આ જીવને ક્યાં લઈ જાવ? એમાં બળિયા હોય એના બે ભાગ. બળિયો હોય એ ઢળી જાય, એ ઢળી જાય પછી એને લઈ જાય. ગધેડાના કર્મ જો બળિયા બહુ હોય એના જેવા કર્યા હોય બધા તો એને પછી ગધેડામાં લઈ જાય. બળદ જેવા બહુ કર્મ કર્યા હોય તો બળદમાં લઈ જાય. કાગડા કૂતરા બધા એમાં પાછા આખા ઓલા સંચિત કર્મ તો અનેક જન્મના હોય. બળદના કર્મ કઈ ગધેડાના કર્મ એક જ વખતે કર્યા હોય એવું થોડું હોય. 100 વખત થયા હોય બધા ભેળા થાય. બધા ગધેડા ભેળા થાય તો પછી ઓલા બળદને ભોગવાનો હતી. આમ જીવની બુદ્ધિને તે મૂર્છિત કરે છે અને જીવની ગતિનો દોર ભગવાનની ઈચ્છાથી કર્મ પોતાના હાથમાં લઈ લે છે. પણ આ સામૂહિક હોય છે. સામૂહિક પછી બધા વિભાગ થાય. તેમાં પણ પ્રબળ કર્મો આગળ આવે છે. પછી આખી લાઈન ગોઠવી. ભગવાન કે લાઈન માર્યો, ટોળું નહીં, લાઈન માર્યો એટલે બળિયા હોય એ પેલા ધક્કો દઈને વચ્ચે કરી શકે. એવું છે. નરેન્દ્ર મોદી બહાર પાડ્યું તો બળિયા હતા એ બધા 2,000 ની નોટો લઈ ગયા બેંક વાળા પાસેથી. ગરીબ પાસે કઈ ન રહ્યું. લાઈન માં હજી ઉભા છે. ઓલા તો ઘેરે બેઠા આવી ગયા થોકડા ને થોકડા. એટલે બળિયાના 2 ભાગ હોય ને,
અને કર્મમાં હોતે એવું, આ કર્મ જ છે ને એક જાતની. બળિયા કર્મ હોય એ બધા લાઈનમાં પેલા ગોઠવાય, નબળા હોય એને પાછળ ધક્કો દે, જાઓ વાંહે જો, વાહ તમારો વારો વાંહે. જો વધશે તો 500 ની નોટ છે તો આપશો, નહીં તો 2000 ની તમારી પાસે. તેમાં પણ પ્રબળ કર્મો આગળ આવે છે અને ઓછા બળવાળા તેને અનુરૂપ થઈને રહે છે. તેથી કોઈ માણસ એમ ધારતો હોય કે આપણે મૃત્યુ સમયે ભગવાનને યાદ કરી લઈશું, અત્યારે યાદ કરવાની શી જરૂર છે, તો એ બહુ શક્ય નથી. કારણ કે ત્યારે બુદ્ધિનો વિવેક મૂર્છિત થઈ ગયો હોય છે. તો બીજો પ્રશ્ન એ થશે કે કર્મની પ્રબળતા અને અપ્રબળતા કેવી રીતે માપી શકાય? કર્મમાં બળ્યું કયું અને નબળું કયું? કયું બળ્યું કહેવાય? વેગથી એ કર્મ બળ્યું. અને કોકને આમ કે એકદમ ઢીલું ઢીલું થયું હોય તો એ નબળું. કોકને લાફો મારવો હોય તો રાત ધ્યાન નથી મારતા, ત્યારે વેગ આવી ગયો છે એટલે એનું ફળ હા તમારે હોય તો એ બે નું ફળ જુદું જુદું થાય. લાફો તો એક જ કહેવાય, બે જુદું જુદું. અતિ વેગમાં થઈને કર્યું હોય અને ઢીલું ઢીલું કર્યું હોય તો એનું ફળ જુદું. અતિ તીવ્રપણે પૂજા કરી હોય અને ઢીલું ઢીલું ઝોલા ખાતા ખાતા માંડ માંડ લબડ દબડ કરી હોય તો એ બે પૂજા તો 1 જ કલાક બે કરી હોય તો એ બે નું ફળ જુદું જુદું. તીવ્ર વેગ અને મંદ વેગ તો એનું ફળ પણ જુદું જુદું થાય. કોઈનું પાપ હોતે જુદું અને સંસ્કાર હોતે જુદો થાય. એટલે આપણે આ જીવે આપણે ઘણી વખત એટલા બધા તીવ્ર વેગ થી કર્યા હોય અને ઘણા મંદ વેગ થી કર્યા હોય તો તીવ્ર વેગ વાળા બધા કર્મ છે એ આગળ આવે. અમારો પહેલો વારો, ભગવાને એને પહેલો વારો દે. એટલે એ પ્રમાણે વેગ પ્રમાણે લાઈન ગોઠવે, લાંબી લાંબી, બહુ જ લાંબી લાઈન હોય. બધાને કેમ કરવું? બધાને બોલે કે અમારો વારો અમને મળવી જોઈએ, નકર અમે આંદોલન કરશું. તો શું કરવું? તો શું કરે ભગવાન? પછી હું એનું જજમેન્ટ શું લેવું? એટલે જ્યાં જવાના હોય ને મોઢું હોય કે આગળ 2-3 ગધેડા વાળા ગોઠવાઈ ગયા હોય તો ગધેડાની આયુષ કેટલી હોય? 10-15 વર્ષ. 10-15 વર્ષ. એ 10-15 વર્ષમાં ભોગવાય ત્યાંથી લાઈન બ્રેક થઈ જાય. ભગવાન એટલું એને પેકેજ કરી દે, જાઓ હવે તમારો ફરીથી વારો, આજની કેશ નથી, નો કેશ એમ કરીને પાટિયું લટકાવી દે. એટલે ઓલા બધા ઘેરવ્યા જાય અને આનું એક પેકેજ કરીને જીવની ભેળું મૂકીને જ્યાં જવાનું હોય ને વયો જાય. ગધેડામાં બળદિયામાં જે હોય જેનું પેકેજ તૈયાર થાય એ પેકેજ જીવ લઈને વયો જાય. પછી એને ઓલા કર્મ છે એ જ્યાં લઈ જવો હોય એને ભેળા થઈને કર્માનુગો ગચ્છતિ જીવ એક. કર્માનુગો, કર્મ પેલા હાલે અને આ એને અનુસરે, અનુગચ્છતિ એકલો જાય. ગધેડાના જીવમાં, ગધેડાના દેહમાં કરે પછી ગધેડો થાય. પછી ન્યા ઓલા જે ખાટા મીઠા ફળ હોય એ બધા એક હરખા ન હોય, આ પેકેજમાં આવ્યા હોય ને ગધેડાના દેહમાં જાય તો એ ગધેડાના જ બધા પ્યોર ગધેડાના કર્મો ન હોય, બીજા હોતે ભળી ગયા હોય. એટલે એ બધા સુખ દુઃખ તીવ્ર મંદ એ બધા એ પ્રમાણે સુખ દુઃખી ભોગવે, આખી ભોગવે. પૂરું થાય એટલે છૂટે, પ્રારબ્ધ પૂરું થાય એવું માણસમાં.